તાત્રોલી હાઇડ્રોપાવરમાં હોનારત મામલો ઘટનાની પ્રત્યક્ષદર્શી રાયજીભાઈ બારિયાએ આપ્યું નિવેદન। ઘટના બની તે વખતે હાજર હતા। બોમ્બ જેવો અવાજ આવ્યો અને પાવર હાઉસમાં 100 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું। તાત્રોલી હાઇડ્રોપાવરમાં હોનારત મામલો ઘટનાની પ્રત્યક્ષદર્શી રાયજીભાઈ બારિયાએ આપ્યું નિવેદન। ઘટના બની તે વખતે હાજર હતા। બોમ્બ જેવો અવાજ આવ્યો અને પાવર હાઉસમાં 100 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું। 15 થી 20 લોકો હાઇડ્રોપાવર કૂવામાં કામ કરતા હતા અને આ ચા પીવડાવવા ગયો હતો। પ્રત્યક્ષદર્શી અચાનક બોમ્બ જેવો વિસ્ફોટ થતાની સાથે જ કૂવામાં પાણી ભરાઈ ગયું। કેટલાક કામ કરતા લોકો બચીને બહાર નીકળી ગયા। કેટલાક લોકો પાણીમાં તણાઈ ગયા। ઘટનામાં રાયજીભાઈને પણ ગંભીર ઇજાઓ થઈ। પગના ભાગે અને શરીરના ભાગે ગંભીર રીતે ગેબીમાર થયો છે અને ઘટનામાંથી માંડ બચી ગયો। બીજા લોકો અંદર હતા તે પાણીમાં રહી ગયા અને તણાઈ ગયા। કડાના ડેમમાંથી પાણી છોડવાની જાણ નહોતી કરી। ઘટના બાદ સુપરવાઇઝર સહિત સ્ટાફ ભાગી ગયો। શું ઘટના બની હતી ત્યાં આગળ? બોલો। તો પાવર પ્લાન્ટ હતો તો આગળ સાહેબો બાહેબો કોઈ નહીં, બધા ભાગી ગયા। સુપરવાઇઝર શું ઘટના બની હતી ને ભાગ્યા? અંદર પાણી અવાજ આવે, ફૂટ્યું અંતર, કઈક દિવાલ તૂટી, શું થયું ખબર જ નથી સાહેબ। મને હોશ જ નથી, કશું ખબર જ નથી। તમે ત્યાં શું કરતા હતા? હું રસોઈ બનાવું સાહેબ। અને શું પીરસવા ગયા હતા ને આવો બનાવ બન્યો? ચા આપવા ગયો તો 3 વાગ્યા સાહેબ। કેટલા મજૂર હતા અંદર? અંદર થી 10 થી 15 જણા હતા અંદર। કેટલા બહાર નીકળ્યા ને કેટલા અંદર રહી ગયા ખબર છે? મારે જોડે 2 કે 3 અમારે જોડે નીકળ્યા પાછળ એટલી ખબર છે, બીજી તો કશું ખબર નથી। શું ઘટના શું હતી પણ આપે ત્યાં સ્થળ પર હાજર હતા? પછી તો સાહેબ અંદર જ્યાં પછી કઈ ખબર નથી કે શું થઈ ગયું એ જ ખબર નથી। બહાર આવ્યા તો ખબર નથી। મલેકપુર સુધી ગાડીમાં નાખીને લાઈટ મલેકપુર આવ્યા પછી હોશ આવ્યો। પછી અહીંયા ઉતારી મૂક્યા, ગાડીમાં નતા હમાતા માણસો, 3-4 જણા બીજા બહાર આવી ગયા। પછી સાહેબ ઉતારીને ભાગી ગયા। તો પ્રાઇવેટ દવાખાનામાં અંગીસર મુકાય ને પછી એક ગામનો છોકરો હતો ઘર મૂકી ગયો સાહેબ। સુપરવાઇઝર નહીં હતા? કોઈ ને ગાડીમાં કોણ ગાડી ચલાવતું એ જ ભાન નતું સાહેબ। તમને શું વાગ્યું છે? મને હાથ પગ બધું માર પડ્યો, બધું લોખંડ બધું વાગ્યું છે અંદર। અંદર ચા આપતા તમારા પર પણ વાગ્યું? હા, મોય પાણીમાં ડૂબી ગયા હતા તો મોય અંદર ઇંગલ હાથમાં આવી ગઈ, લીપની આની લીપી પકડી ઇંગલ પાણીમાંથી બહાર નીકળી। શું પડ્યું હોય એવું લાગે છે અંદર? દિવાલ પડી હોય કે પછી હવે શું પડ્યું અંદર એ તો ખબર નથી સાહેબ, પણ મોય કેવો અવાજ આવ્યો? અવાજ આવે બોમ્બ ફૂટે એવો અવાજ આવે સાહેબ। બરાબર। પછી પાણી ભરાઈ ગયું? ફૂટ્યું ને કેવું તો ઉપર પાણી ઉછાળીને ફેંકી દીધું। પાણી બહુ અધર ફૂટ્યું, 100 ફૂટ જેટલું પાણી તો અધર ઉડીને આવી ગયું અંદર થી। અંદર પાણી ભરાઈ ગયું? હા, પછી પાણી ભરાઈ ગયું બધું બરાબર, નીકળવાની કોઈ બારી જ નહીં મળી છોકરાઓને। જે વખત ઘટના બની કેટલા વાગ્યા હતા? મેં તો 2:15 થી 3 ના ગાળામાં થઈ, 3:15, 6 એટલા વાગ્યા હતા સાહેબ। એટલા જ થયા। 3 વાગે રોજ ચા લઈને જવું, 3 ની 10, 3 ની 15 એવું થાય। ટાઈમ તો જોયો નતો, પણ કેટલા વાગે 3 વાગે કાયમ માં રેગ્યુલર ચા જાય એ પ્રમાણે હું નેચે જઉં કાયમ। ચા પીવડાયા પછી આ ઘટના બની? ચા બીજા પીતા હતા, બીજા બાકી હતા અને બીજા નેચે થી બહાર આવતા હતા। મોય ખાડોમાં કામ કરતા હતા। બીજા અડધે પીતેલે, અડધા બાકી હતા અને પછી આવું બીના થઈ ગયું। શું લાગે છે કેટલા લોકો તણાયા હોય આશંકા છે? હવે તો અંદર તો મને ખબર નથી સાહેબ। હું જ અંદર ડૂબીલો હતો, બહાર નીકળ્યો બહાર હોશ જ નહીં કેટલા આયા, પણ મારા પાછળ 2 કે 3 જણા આયા એવું લાગે। કયા હતા એ ખબર નથી। અને જે કર્મચારીઓ હતા સુપરવાઇઝરો એ બધા ભાગી ગયા સાહેબ, કઈ જતા રહ્યા, કોઈ હોશ ને કશું નહીં, કઈ ગાડીઓ લઈને ભાગી ગયા। તમને કઈ જગ્યાએ ઉતારેલા? મને મલેકપુર છોડીને જતા રહ્યા। કઈ તમને વાગેલું હતું છતાં બી છોડીને જતા? હા। કોણ હતા એ? ખબર નહીં કોણ ગાડી ચલાવતા, કોણ હતું ખબર નહીં। બધા સુપરવાઇઝરો જ હતા ને? સુપરવાઇઝર હતા। ગાડી એ કંપનીની જ હતી સાહેબ। ગાડીમાં હતું આડા ને હતા, ગાડી કેવા મેલીને ભાગી ગયા, લઈ ગયા ખબર નહીં। માણસો હતા બીજા, એને લુણાડે લઈ જાય, વધારે પરિસ્થિતિ ખરાબ હતી, લુણાડે લીજે એટલું સંભળાય ખરું, પણ બોલાતું નતું મને। એ કઈ ગયા હતા મલેકપુર દવા કરાયા પછી બોલવાનું તો ચાલુ છે। તમને લોકોને પાણી છોડવાની જાણ કરવામાં આવી હતી? કોઈ સાહેબ કીધું નતું કે પાણી છોડો। પાણી આવે એટલું તો ખબર કે પાણી આવે આટલું મેસેજ પડે તો છોકરાઓ જોઈ, પણ મેં નીચે જઈને કીધું હતું છોકરાઓને કે પાણી આવે, છોકરાઓ આટલું પુલ ડૂબામ થોડી વાર હે તો આપણે બહાર આવતા રહો તમે, એમ કીધું, પણ છોકરાઓ કોઈ સાંભળ્યું નહીં। પણ સુપરવાઇઝરો દ્વારા કહેવામાં આવ્યું હતું?
સુપરવાઇઝર કોઈ કીધું નથી સુપરવાઇઝર, પણ આપણે તો કાયમ જઈએ રહીએ એટલે છોકરાઓ ભેગા રહીએ એટલે છોકરાઓની મારી માહિતી આપી કે છોકરાઓ પાણી આવે છે, તમે બહાર નીકળો અને નકર કામ કરે તો ગમે તે પાણી ભરાઈ જાય, કોઈ ઠેકાણો નહીં. એક પર પેલા આ પડ્યું તો પ્લાન્ટ એમાં બચી ગયા હતા અને આ બીજી વાર આવું થઈ ગયું. ના કેતા પાછું કામ ચાલુ રાખ્યું. ના કીધું તું ને કામ ચાલુ રહ્યું. હા, છોકરાઓ બધા કહેતા કે હમણાં જપી જાઓ મહિનો 2 મહિના, પણ કોઈ માન્યું નહીં. પાણી છોડવાને લીધે પાણી છોડવાનું છોડ્યું તો બી પણ કામ ચાલુ રાખ્યું. સુપરવાઇઝર તો બંધ જ નતા કરતા કામ. શું નામ તમારું? બારિયા રાજીભાઈ શું